ખોટી રીતે બેસવાની ટેવ તમારા શરીરને અંદરથી કેટલું નુકસાન પહોંચાડે છે? 1. કરોડરજ્જુના કુદરતી આકારમાં ફેરફાર. આપણી કરોડરજ્જુ સ્વાભાવિક રીતે એસ આકારની હોય છે, પણ જ્યારે આપણે વાંકા થઈને અથવા ખોટી રીતે બેસીએ છીએ ત્યારે આ આકાર પર દબાણ પડે છે. પરિણામે કમરના દુખાવા અને શરીરમાં જકડાણ વધે છે. 2. ડિસ્ક પર વધારાનું દબાણ. ખોટી રીતે બેસવાથી કરોડરજ્જુની ડિસ્ક્સ પર અસમાન દબાણ પડે છે. આથી સ્લિપ ડિસ્ક જેવી ગંભીર સમસ્યાનો ખતરો વધે છે, જે લાંબા સમય સુધી પીડાદાયક બની શકે છે. 3. સ્નાયુઓમાં ખેંચાણ અને નબળાઈ. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી સ્નાયુઓ સતત તણાવમાં રહે છે. આથી લવચિકતા ઘટે છે અને પીઠ, ખભા અને કમરમાં દુખાવો થાય છે. 4. પાચન અને શ્વાસ પર અસર. વાંકા થઈને બેસવાથી પેટ અને ફેફસા પર દબાણ પડે છે, જે પાચન પ્રક્રિયાને ધીમી કરે છે અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઊભી કરે છે. સાચી રીતે બેસવાની ટેવ અપનાવો. બેસતી વખતે પીઠ સીધી રાખો, ખભા રિલેક્સ રાખો અને પગ જમીન પર સમતલ રાખો. કમરના સપોર્ટ માટે નાનું કુશન અથવા લંબાર સપોર્ટનો ઉપયોગ કરો. યાદ રાખો, નાની ટેવોમાં ફેરફાર મોટા આરોગ્ય લાભ લાવી શકે છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.